લોકો ગઈકાલ રાત્રે મર્યા હતા એમણે સવાર માટે કેટલું વિચાર્યું છે, જે લોકો સવારે મર્યા છે એમણે આખા દિવસ માટે કેટલું વિચાર્યું છે. યાર, જિંદગીને યુદ્ધ માનવાનું બંધ કરી દો. આંખના પલકારાની અંદર જ અહીંયા બધું જ બદલાઈ જાય છે. જો થોડી વાર પહેલા તડકો હતો ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીંયા એ જ ખબર નથી સાલી કે આગળ કામ કરવાનો ચાન્સ મળશે કે નહીં મળે. પ્રકૃતિએ જે આપ્યું છે ને એન્જોય કરવા માટે, મોજ મસ્તી કરવા માટે, માણસ એને પણ સિરિયસલી લઈ રહ્યો છે. જિંદગી જીવવાનું એક રાજ કહું, જે કામ કરી રહ્યા છો ને એને કામ ના માનો, એને રમત માનો. રમતની જેમ રમી જાઓ. ગઈકાલ કરતા, આવતીકાલ કરતા આજમાં જીવવાનું ચાલુ કરી દો. દિમાગની ક્ષમતા પણ વધશે અને કામ કરવાની પણ મજા આવશે. જેટલું દિમાગને ફ્રી રાખશો ને એટલું. અને વિચારોને કંટ્રોલ કરતા શીખી જાઓ, જેથી કરીને તમે તમારા ગોલ સુધી પહોંચી શકો, અંત સુધી પહોંચી શકો.